નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। શાપર ગામમાં મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે વૃક્ષારોપણ કરાયું। કોટડા સાંગાણી તાલુકાની શાપર ગ્રામ પંચાયતના ઉપક્રમે મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયેલ હતો, જેમાં 100થી વધુ વૃક્ષોનું વાવેતર કરી મોદી સાહેબના જન્મદિવસની ઉત્સાહભેર ઉજવણી કરેલ હતી, જેમાં આ તકે કોટડા સાંગાણી તાલુકા પંચાયત ઉપપ્રમુખ અશ્વિનભાઈ ગઢિયા તથા શાપરના સરપંચ જયેશભાઈ કાકડિયા તેમજ ગ્રામજનો સહિતના ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર પંકજ ટીલાવત, શાપર વેરાવળ। जो आ पिंजरू है, आ पिंजरू में 2 વાર पहला वाव्યું હતું पिंजरू जो आवड़ो લીમડો થઈ ગયો है અને આ હે ને આવું કટર લઈ લેવાનું। જો આ કટર બતાવો તો આ 250-300 રૂપિયાનું કટર આવે। આને હે ને જો આવી રીતના કટિંગ કરી ફરતે આ મારો ને કપાઈ જાય, આવી રીતના કપાઈ જાય, કાપી અને ને આ પાછું અમે બેમણે બીજે વાવવાના। એટલે આવી રીતના હે ને આ પિંજરું પાછું ઉપયોગમાં આવી જાય। પિંજરું નીકળી ગયું આ પકડના મદદથી, પકડ બતાવો। અને જો આમાં ખીલ્યું મારી દે જેથી કંઈ ઢોરામાં ગહે નહીં। આવી રીતના ખીલ્યું હે ને મારી દેવાની, આમાં હે ને ભેંસું ગહે નહીં। આજ રોજ નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે એક પેડ માં કે નામ વડાપ્રધાન આપણા ગુજરાતના એક પનોતા પુત્ર છે અને દેશના વડાપ્રધાન છે। સમગ્ર પૃથ્વી જગતમાં એને કોઈ નહીં ઓળખતું હોય, માનવ સમાજ બધા એને ઓળખે એવા એને કાર્યક્રમ કર્યા છે। અને વૃક્ષારોપણ હરેક તાલુકા, હરેક જિલ્લા, હરેક ગુજરાતમાં, આખા ભારતમાં વૃક્ષારોપણ થાય એવી નરેન્દ્ર મોદીની નેમ છે। એટલે આખું ગુજરાત એ મેપ ઉપરથી જોવો તો એમ થાય કે ના ગુજરાત આવી ગયું, એવું લીલુંછમ હરિયાળી થાય। અને વૃક્ષ વાવો અને પર્યાવરણ બચાવો। ચાલો, ભારત માતા કી જય। હાલો।